વડોદરા શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વકરતી જઈ રહી છે ત્યારે ખિસકોલી સર્કલથી કલાલે સુધી વાહનોની લાંબી કતારો લાગતા વાહન વ્યવહાર ખોરવાઈ પડ્યો હતો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલથી લઈને કલાલે સુધીના સમગ્ર માર્ગો પર કલાકો સુધી મસમોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ ટ્રાફિક જામને કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી। ઓફિસે જતા કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિકના ચક્રવ્યૂહમાં અટવાઈ પડ્યા હતા। સ્થાનિકો અને વાહન ચાલકોમાં આ કાયમી હાલાકીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ ટ્રાફિક પોલીસ એવો દાવો કરી રહી છે કે શહેરમાં વાહન વ્યવહારને સુવ્યવસ્થિત કરવા માટે સતત નક્કર કામગીરી કરવામાં આવી રહી છે અને સમસ્યાઓનો હલ શોધાઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ મેદાન પરની હકીકત કંઈક જુદી જ વાર્તા કહી રહી છે, કારણ કે ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે। આ અંધાધૂંધીને પગલે વડોદરા ટ્રાફિક પોલીસની લાઇનિંગ, આયોજન અને કામગીરી ઉપર જનતા દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે। વાહન ચાલકો હવે માંગ કરી રહ્યા છે કે પોલીસ માત્ર કાગળ પર દાવા કરવાને બદલે ખિસકોલી સર્કલ જેવા જંકશન પર કાયમી અને વ્યવહારુ ઉકેલ લાવે।